તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. કૃષ્ણ ભગવાન રાસલીલામાં જ્યારે ગોપીઓ સાથે રાસ રમ્યા મહારાસ, ત્યારે ગોપીઓ એકલી નથી, ગોપીઓના પતિ પણ હતા. હવે આ રહસ્ય કોઈને ખ્યાલ નથી. તો એમ દરેકે દરેક યુનિવર્સની અંદર, દરેકે દરેક બ્રહ્માંડની અંદર ત્રિદેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. દરેક બ્રહ્માંડની અંદર. હવે આપણું જે બ્રહ્માંડ છે એની અંદર જે બ્રહ્મા છે એ ચતુર્મુખી બ્રહ્મા છે. દરેકે દરેક બ્રહ્માંડની અંદર જે વિષ્ણુ છે ને એ સમજો કે એના ચીફ મિનિસ્ટર છે. આ જન્માષ્ટમીએ કૃષ્ણ નહોતા જન્મ્યા તો કોણ જન્મ્યું? કે બ્રહ્માના આટલા વર્ષના આયુષની અંદર આ હમણાં 5000 વર્ષ પહેલાં જે પ્રગટ થયા એ કૃષ્ણ કોઈ સામાન્ય કૃષ્ણ નહોતા. એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા. 10,000 વર્ષ કળિયુગના પૂરા થશે પછી બધું પૂરું થઈ, પછી આખી પૃથ્વી કળિયુગના સકંજામાં આવી જશે. આ ભગવાનનું પોતાનું નિવેદન છે. 125 વર્ષ હું પોતે કૃષ્ણની સાથે રહ્યો છું, ગોકુળમાં, મથુરામાં, વૃંદાવનમાં. એટલે હું શાસ્ત્રોનું લખેલું જ માત્ર નથી કહેતો, હું મારી જાત અનુભૂતિ કહી રહ્યો છું કે હે રંભોરું, એટલે એ પોતાની પત્નીને કહ્યું કે હે રંભોરું, હું સંકર્ષણની અંદર સમાહિત થવા જઈ રહ્યો છું, તું રેવતીના શરીરમાં સમાહિત થા અને એના પછી આપણે દ્વારકામાં એક સાથે ઉપભોગ કરીશું જીવનના આનંદનો. કારણ કે ગોકુલમાં, એ સમયના ગોકુલમાં, કારણ કે આ સ્વયં શ્રી કૃષ્ણ ગોલોકથી આવતા હતા, ગોકુલમાં અનંત કોટી બ્રહ્માંડનો કોઈ પણ જીવ પ્રવેશ પામવાનો અધિકારી નથી. ઇવન માણસ આત્મહત્યા કરે છે એ પણ આનંદ મેળવવા માટે કરે છે. પૂર્ણો નૃસિંહો રામશ્ચ શ્વેત દ્વીપાધિપો હરિ બ્રહ્માંડોપી યથા યજ્ઞો નર નારાયણ સ્મિત પરિપૂર્ણતમ સાક્ષાત શ્રી કૃષ્ણો ભગવાન સ્વયં અસંખ્ય બ્રહ્માંડપતિર ગોલોકધામની રાજતે. રાધે રાધે. તમને બધાને એમ થતું હશે કે અનુજ આજે કેમ આટલો બધો ધાર્મિક છે, પણ ધાર્મિક તો હું સદૈવથી છું, પરંતુ આજે થોડોક વધારે છું. એનું કારણ એવું છે કે આજનો જે વિષય છે, આજના જે આપણા ગેસ્ટ છે, એમની સાથે ધર્મ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. જન્માષ્ટમી એકદમ નજીક છે અને જન્માષ્ટમીના વિષય સંદર્ભે જ ચર્ચા કરવાના છીએ. ટાઇટલ તમે વાંચ્યું હશે, તમને ખબર હશે કે કયા વિષય ઉપરની ચર્ચા હશે. હવે આ ચર્ચા શાસ્ત્ર સંગત છે અને જેની સાથે કરવાના છીએ એમનું નામ છે દીપક આનંદ, દાઉશ્રી દીપક આનંદ. અને ખૂબ અદ્ભુત વ્યક્તિત્વ છે. અને દાઉશ્રી કેમ કહેવાય છે એની પાછળ પણ એક આખો પ્રસંગ ને કથા છે, એ ભવિષ્યમાં તમને જણાવીશું. પણ આ પોડકાસ્ટ એટલો મજાનો છે. ધર્મમાં રુચિ હોય, કૃષ્ણમાં રુચિ હોય, કૃષ્ણને પ્રાપ્ત કરવા કોણ નથી ઈચ્છતું, પરંતુ કૃષ્ણને જાણવા તો પહેલાં પડશે ને. આજનો આ પોડકાસ્ટ એના વિષય ઉપર છે. પોડકાસ્ટ એટલો મજાનો થવાનો છે કે લગભગ તમારી અંદર થતા હજારો એવા પ્રશ્નો છે જે તમે કોઈને પૂછી નહીં શક્યા હોય, ધર્મને લઈને, કૃષ્ણને લઈને. એ બધા સવાલોનો જવાબ આ માત્ર એક પોડકાસ્ટમાં મળશે. પોડકાસ્ટમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ને જો મારી ચેનલમાં નવા હો તો આ ચેનલમાં જોડાયેલા રહો, કારણ કે આવા મજેદાર વિડીયો અમારા ચેનલમાં આવતા રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. દાઉશ્રી, રાધે રાધે. રાધે રાધે. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. સરસ મજાનો અવસર મળ્યો છે આજે તમારી સાથે સંવાદ કરવાનો. ઘણા બધા મનના પ્રશ્નો છે ધર્મને લઈને, ખાસ કરીને જન્માષ્ટમી આવી રહી છે એના લઈને. આપણી એમનેમ તો ચર્ચા થઈ અને આમાં તમે ઘણું બધું જ્ઞાન આપ્યું. ઈચ્છા છે કે આ જ્ઞાનનો જે મેં આસ્વાદન કર્યો છે આપણી ઓડિયન્સ પણ કરે. એટલે પહેલો જ પ્રશ્ન પૂછીશ, કારણ કે બહુ જન્માષ્ટમી નજીક છે અને 2 દિવસ પૂર્વેની આપણી ચર્ચામાં તમે એક બહુ મસ્ત વાત કરી કે શ્રી કૃષ્ણનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો જ નહોતો. કારણ કે હું જન્મ્યો ત્યારથી તો આ જન્માષ્ટમીના દિવસે જ આપણે એવું માનીએ છીએ કે કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા અને સમગ્ર વિશ્વમાં આ રીતની પ્રક્રિયા ચલાયમાન છે અને એ દિવસે જ એમનો બર્થડે ઉજવવામાં આવે છે. પણ આ જ વસ્તુ તમે જે કીધી એ કયા સંદર્ભથી કીધી ને શું છે એના પાછળનું આજે જ્ઞાન જાણવું છે. હા, એટલે અનુજભાઈ કેવું છે કે શ્રી કૃષ્ણનો જન્મ જન્માષ્ટમી નહોતો થયો તો ક્યારે થયો હતો? તો જે જન્માષ્ટમીએ જન્મ્યા એ કોણ હતા? હવે શ્રી કૃષ્ણ તત્વ એટલું બધું પરમ ગૂઢ, ગંભીર, ગૂઢતમ છે, રહસ્યોથી ભરપૂર છે કે એને ભલે વેદોમાં, પુરાણોમાં, ઇતિહાસોમાં ઘણા મહાપુરુષો એને વર્ણવ્યું છે, પણ જો એટલું સરળતાથી સમજાઈ જાય તો પછી પરમ તત્વ કહેવાય જ નહીં. કારણ કે હું ઘણી વખતે સત્સંગમાં કહેતો હોઉં છું, ચર્ચામાં, કે લૌકિક બુદ્ધિથી તમે લૌકિક વિષય પણ જો પૂરેપૂરો નથી સમજી શકતા, જાણી શકતા,
તો લૌકિક બુદ્ધિથી અલૌકિકની આ તો પારલૌકિક વિષયને વસ્તુ છે શ્રી કૃષ્ણ, તો એને તમે કેવી રીતે સમજી શકો લૌકિક બુદ્ધિથી? તો એના માટે તમારે કઈ બુદ્ધિ જોઈએ? શ્રી કૃષ્ણ તત્વને સમજવા માટે અથવા તો આપણા ધર્મમાં રહેલા ગૂઢતમ રહસ્યોને સમજવા માટે એક અલગ પ્રકારની બુદ્ધિ જોઈએ. અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને જ્યારે ઉપદેશ આપ્યો ગીતામાં, ત્યારે કહ્યું કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. જે મારું સતત ભક્તિપૂર્વક પ્રીતિપૂર્વક મને મારું સ્મરણ કરે છે, મારી શરણમાં આવે છે, એને હું યોગ આપું છું. પણ કયો? બુદ્ધિયોગ. તો આ બુદ્ધિયોગ કયો? આપણે કર્મયોગ વિશે સાંભળ્યું છે, જ્ઞાન યોગ વિશે સાંભળ્યું છે, ભક્તિયોગ વિશે સાંભળ્યું છે. તો અહીંયા જે ભગવાન બુદ્ધિયોગ આપવાની વાત કરે છે ને, એ આ બુદ્ધિયોગ છે કે ભગવાન તમને એ બુદ્ધિયોગ આપે છે કે જે શ્રી કૃષ્ણ પરમ તત્વ છે અને અધ્યાત્મની અંદર જે ગૂઢતમ રહસ્યો રહેલા છે એને સમજવા માટેનો ભગવાન તમને બુદ્ધિયોગ આપે છે. હવે રહી વાત શ્રી કૃષ્ણના જન્મની. અત્યારના સમયમાં અને પહેલેથી પણ ઘણા લાંબા સમયથી, જ્યારથી કળિયુગ શરૂ થયો છે ત્યારથી સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં એટલી બધી ગેરમાન્યતાઓ, એટલી બધી ભ્રમણાઓ, એટલી બધી ભ્રાંતિઓ અભિવ્યક્ત થઈ રહી છે. અને અત્યારના વર્તમાન સમયમાં તો ટીવી, ફિલ્મોના માધ્યમથી અને અત્યારે ઠેર ઠેર જે રીતે લોકો મોટિવેશનલ સ્પીકરો પણ હવે ભગવાન વિશે અને અધ્યાત્મ વિશે બોલવા માંડ્યા છે, એનાથી લોકોમાં એક ખોટી અવધારણા, ભગવાન શ્રી કૃષ્ણ વિશે તો વિશેષ, અધ્યાત્મ જગત તો બહુ જ વિશાળ છે, અને એની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ વિશે એટલી બધી ખોટી માન્યતાઓ ઘર કરી ગઈ છે કે જેના કારણે જે સાધક વર્ગ છે, જે ખરેખર ભગવાનનો ઉપાસક છે, જે નાસ્તિક છે, જે નથી માનતો, એના માટે તો આ બ્રહ્માસ્ત્ર જેવું છે. એમ કહે છે જો તમારા ભગવાન આવું કરે, તમારા ભગવાન આવું કરે છે. પણ જે થોડો ઘણો પણ જિજ્ઞાસુ છે, જે થોડો ઘણો સાધક છે, સાધના પથ પર અગ્રેસર થયો છે, એને પણ ક્યારેક ક્યારેક શંકા થઈ કે ભગવાન આવું કરે છે, ભગવાન આવ્યા છે, બરાબર? રામે કેમ આવું કર્યું? કૃષ્ણે કેમ આવું કર્યું? કેમ કૃષ્ણ રાસલીલામાં એકલી ગોપીઓ સાથે રાસલીલા રમ્યા? હવે કૃષ્ણ ભગવાન રાસલીલામાં જ્યારે ગોપીઓ સાથે રાસ રમ્યા, મહારાસ, ત્યારે ગોપીઓ એકલી નથી, ગોપીઓના પતિ પણ હતા. હવે આ રહસ્ય કોઈને ખ્યાલ નથી. એ ઘણા બધા એવા રહસ્યો છે કે જેના કારણે ભગવાનની જે મહત્તા છે એને ક્યાંક ને ક્યાંક તો વિધર્મીઓ દ્વારા અથવા તો જે અજ્ઞાનીઓ છે એના દ્વારા એને લાંછિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને એના માટે જ મારે આ કદમ ઉઠાવવું પડ્યું છે કે તમારી જે અંદર વર્ષોથી, તમે જ હમણાં કહ્યું ને કે ભાઈ તમે સાંભળ્યું છે કે જન્માષ્ટમી નહોતા જન્મ્યા. હવે આ કંઈ બહુ મોટું એવું રહસ્ય નથી કે જન્માષ્ટમી નહોતા જન્મ્યા, બીજી તિથિએ જન્મ્યા, ત્યાંથી આપણા જીવનમાં શું ફરક પડી જવાનો, બરાબર? પણ કૃષ્ણ જન્માષ્ટમી નહોતા જન્મ્યા, પણ જે તત્વ જન્મ્યું હતું એ તત્વ કોણ છે, એને કૃષ્ણ સાથે શું લાગે વળગે છે, એ જ્યારે રહસ્ય ત્યારે તમને સમજાય ને, ત્યારે તમને શ્રી કૃષ્ણ તત્વની ઓરિજિનાલિટીની ખબર પડે કે ખરેખર શ્રી કૃષ્ણ કોણ છે. હવે હું તમને સમજાવું કે જો હું તમને સામેથી એક પ્રતિપ્રશ્ન પૂછું છું કે તમે હિન્દુ છો, સનાતન વૈદિક હિન્દુ છો, તમે મને એક પ્રશ્નનો ઉત્તર આપો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વિશે આપણે જાણીએ છીએ, બરાબર? તો બ્રહ્મા કેટલા, વિષ્ણુ કેટલા અને મહેશ કેટલા? મને આંકડા તો નથી ખબર, પણ મને એટલી ખબર છે કે મલ્ટીવર્સનો જે કોન્સેપ્ટ આજકાલ જે હોલિવૂડના મૂવીઓએ ચાલુ કર્યો એ આપણા વૈદિક પુરાણમાં વર્ષો પહેલાં લખાયેલો છે. બરાબર છે. કાગભૂષણજીએ ઘણી બધી રામાયણો અને ઘણા બધા મહાભારતો જોયેલા છે. એવી એક ઘટના છે. એટલે એવું કહી શકાય કે ઘણા બધા યુનિવર્સ છે અને ઘણા બધા બ્રહ્મા પણ છે, ઘણા બધા વિષ્ણુ પણ છે અને ઘણા બધા મહેશ પણ છે. એબ્સોલ્યુટલી રાઈટ. બરાબર. હવે જુઓ, તમે એકદમ પાયાની વાત કરી, તમે તમારું આટલું નોલેજ છે, બહુ એ જાણીને બહુ આનંદ થયો કે જેટલા બ્રહ્માંડ છે એ બધા બ્રહ્માંડના અલગ અલગ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે, બરાબર? હવે દરેકે દરેક બ્રહ્માંડ, હવે એને હું અત્યારના વર્તમાન જે આપણી શાસન વ્યવસ્થા છે એનાથી તમને એકદમ સિમ્પલી સમજાઈ જશે કે જેમ કે આપણો એક ભારત દેશ છે, બરાબર? તો એની અંદર અલગ અલગ રાજ્યો છે, એ દરેક રાજ્યોના એક સીએમ છે, એનું આખું મંત્રીમંડળ છે, પણ એ બધાના ઉપર એક પીએમ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, બધાના બોસ, અને એના ઉપર પણ પાછળ એક રાષ્ટ્રપતિ છે. બસ સેમ વ્યવસ્થા અથવા તો કોઈક એની પ્રતિકૃતિ, ઉપરની પ્રતિકૃતિ આપણે અત્યારે અહીંયા વર્તમાનમાં એને સ્થાપિત કરી છે. તો જેમ મલ્ટિપલ યુનિવર્સ છે એમ અનેક રાજ્યો છે. હવે એ દરેક રાજ્યનો મુખ્યમંત્રી છે. તો એમ દરેકે દરેક યુનિવર્સની અંદર, દરેકે દરેક બ્રહ્માંડની અંદર ત્રિદેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, દરેક બ્રહ્માંડની અંદર,
હવે આપણું જે બ્રહ્માંડ છે એની અંદર જે બ્રહ્મા છે એ ચતુર્મુખી બ્રહ્મા છે. એટલે આપણું બ્રહ્માંડ એટલા જ વિસ્તારનું છે અને એનાથી હજી 100 મુખી, શતમુખી, 1,00,000 મુખ ધરાવતા બ્રહ્મા, 1 કરોડ મુખ ધરાવતા બ્રહ્મા, 1 અરબ મુખ ધરાવતા બ્રહ્મા, અને જેટલા મુખ વધારે બ્રહ્માના એટલું બ્રહ્માંડ એનું વિશાળ. તો આપણું જે બ્રહ્માંડ છે ને એ સૌથી નાનામાં નાનું છે, સૌથી નાનામાં નાનું બ્રહ્માંડ છે. આ તો થઈ બ્રહ્માંડની વાત, ત્રિદેવની વાત. હવે એની અંદર દરેકે દરેક બ્રહ્માંડની અંદર જે વિષ્ણુ છે ને એ સમજો કે એના ચીફ મિનિસ્ટર છે. જેમ રાજ્યની અંદર ચીફ મિનિસ્ટર હોય ને એમ દરેકે દરેક બ્રહ્માંડના ચીફ મિનિસ્ટર કોણ? તો વિષ્ણુ. પણ આ વિષ્ણુ કોણ છે? આ વિષ્ણુ છે ગર્ભોદશાહી વિષ્ણુ. બરાબર છે? દરેકે દરેક બ્રહ્માંડની અંદર ગર્ભોદશાહી વિષ્ણુ રહેલા છે. અને મેં હમણાં કહ્યું ને કે જેમ પ્રાઇમ મિનિસ્ટર હોય એમ અનંત કોટી બ્રહ્માંડના બોસ કોણ છે? તો એ સૌથી પહેલા વિષ્ણુ છે અને એનું નામ છે મહાવિષ્ણુ. એને મહાવિષ્ણુ કહેવામાં આવે છે. આ બીજા જે સીએમની વાત કરી મેં, જે દરેક બ્રહ્માંડની અંદર રહેલા છે, જે પાલન પોષણનું કામ કરે છે, બરાબર, એ છે ગર્ભોદશાહી વિષ્ણુ. આપણે સામાન્ય વાતચીતમાં કહીએ છીએ કે ભાઈ દરેકે દરેક આત્માની સાથે પરમાત્મા રહેલો છે, દરેક જીવની અંદર પરમાત્મા રહેલો છે. તો આ કયા સંદર્ભમાં કહ્યું છે? કે વેદમાં કહ્યું છે કે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરીક્ષસ્વ જાતે. દરેકે દરેક આત્માની જોડે તો આ પરમાત્મા તત્વ કોણ? તો એ વિષ્ણુ છે. પણ એ વિષ્ણુ કયા? તો ક્ષીરોદશાહી વિષ્ણુ. હવે તમે વિચારો, તમે કહ્યું એ વાત બરાબર હતી કે ભાઈ દરેકે દરેક બ્રહ્માંડની અંદર વિષ્ણુ છે, અનંત વિષ્ણુ છે. પણ એના કેટેગરી કઈ? એ વિષ્ણુની કેટેગરી કઈ? તો એ વિષ્ણુ ગર્ભોદશાહી વિષ્ણુ. દરેકે દરેક જીવની અંદર જે વિષ્ણુ રહેલા છે, પરમાત્મા તત્વ, એ વિષ્ણુ ક્ષીરોદશાહી વિષ્ણુ. અને અનંત કોટી બ્રહ્માંડના જે બોસ છે એ વિષ્ણુ કયા? તો એ મહાવિષ્ણુ. એટલે શાસ્ત્ર કહે છે કે વિષ્ણોસ્તુ ત્રીણી રૂપાણી પુરુષાખ્ય અન્યથો વિદુઃ એકમ તુમ મહત સૃષ્ટમ દ્વિતીયમ ત્વંડ સંસ્થિતમ તૃતીયમ સર્વભૂતસ્થમ તાની જ્ઞાત્વા વિમુચ્યતે. આ વિષ્ણુના 3 પ્રકાર કયા? સનાતન ગોસ્વામીએ પણ કહ્યું કે યદ્યપિ ગોવિંદ અંશાંશ કારણાણવશાયી તસ્ય ગર્ભોદશાયી તસ્ય ચ અવતારોયમ વિષ્ણુરીતિ લભ્યતે. એટલે ગોવિંદના અંશના અંશ કારણાણવશાયી, એટલે મહાવિષ્ણુનું એક નામ કારણાણવશાયી છે. તો ગોવિંદનો અંશ એક છે, એના અંશ આ કારણાણવશાયી મહાવિષ્ણુ છે, જે અનંત કોટી બ્રહ્માંડના બોસ છે. બીજા છે ગર્ભોદશાહી વિષ્ણુ અને ત્રીજા છે એક ક્ષીરોદશાહી વિષ્ણુ. હવે સમજો કે મેં કહ્યું કે ભાઈ આ જન્માષ્ટમીએ કૃષ્ણ નહોતા જન્મ્યા તો કોણ જન્મ્યું હતું? તો અનુજભાઈ હું તમને હમણાં મેં તમને પ્રશ્ન પૂછ્યો, બીજો એક પ્રશ્ન પૂછું. તમે એ જાણો છો કે અત્યાર સુધી કેટલા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે? કેટલા શ્રી કૃષ્ણ જન્મ્યા છે? એકચ્યુઅલી મને હમણાં થોડા દિવસો સુધી નથી ખબર, પણ મને ગઈકાલે તમારા દ્વારા ખબર પડી છે કે લગભગ 454 હા, 454 શ્રી કૃષ્ણ અત્યાર સુધી પ્રગટ થઈ ગયા છે. કેન યુ બિલીવ? કઈ રીતે? હા, હવે જુઓ, આપણો જેમ સમય હોય છે ને કે ભાઈ 24 કલાક છે, એમાં 60 મિનિટ, એમાં પાછી 60 સેકન્ડ, એ રીતે આપણે ગણતરી કરીએ છીએ. એમ કરીને આપણો એક દિવસ પૂરો થાય છે. એવી રીતે બ્રહ્માના દિવસની ગણતરી કરવામાં આવે છે. બરાબર છે? હવે બ્રહ્માનો દિવસ કેવી રીતે? બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય છે. હવે 100 વર્ષની અંદર એક દિવસ કેવી રીતે ગણવામાં આવે છે? તો 14 મન્વંતર પસાર થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય, અને એટલું જ દિવસની રાત્રિ, એટલા જ સમયની રાત્રિ હોય, એને એક કલ્પ કહેવામાં. કલ્પ વિશે તો આપણે સાંભળ્યું છે. ભાઈ કોઈ બહુ જ રુદન કરતું હોય ત્યારે આપણે કહીએ કે ભાઈ આ કલ્પાંત કરી રહ્યું છે. તો એ કલ્પનો અંત થાય, એક કલ્પ કહેવામાં આવે છે. બરાબર? બ્રહ્માનો એક દિવસ પૂરો થાય એટલે એક કલ્પ. હવે એક કલ્પની અંદર 14 મન્વંતર પસાર થાય છે. હવે 14 મન્વંતરમાં એક મન્વંતરની અંદર 71 વખત 4 યુગ પસાર થાય ત્યારે એવું એક મન્વંતર પૂરું થાય. એવા 14 મન્વંતર પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. અને એવા બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય એ દ્રષ્ટિએ ત્યારે બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય, એટલે બ્રહ્માનું પછી વિરામ થઈ જાય, બીજાનું બ્રહ્માનું પ્રાગટ્ય થાય. હવે અત્યારે વર્તમાન સમયમાં જોઈએ આપણે તો એ 14 મન્વંતરનો એક દિવસ છે, એમાં અત્યારે 7મું મન્વંતર ચાલી રહ્યું છે. એટલે આની પહેલાં 6 મન્વંતર પૂરા થઈ ગયા. બરાબર છે? અને આ મન્વંતર ચાલે છે એની અંદર મેં આપને આગળ કહ્યું કે એક મન્વંતરની અંદર 71 ચતુર્યુગ પસાર થાય ત્યારે એક મન્વંતર પૂરું થાય. તો 6 મન્વંતરની અંદર 71 યુગ પૂરા થઈ ગયા, 71 ચતુર્યુગી પૂરી થઈ ગઈ. અને આ 7મા મન્વંતરની અંદર પણ
27 ચતુર્યુગી પૂરી થઈ ગઈ છે અને આ 28મી ચતુર્યુગી ચાલી રહી છે, જેનો આ કળયુગ છે. અને આની પહેલાંનો જે યુગ હતો દ્વાપર, એની અંદર જે કૃષ્ણ પ્રગટ થયા, તો શાસ્ત્ર શ્રીમદ ભાગવતના મહાત્મામાં કહ્યું છે કે 28 દ્વાપરાંતે સ્વયમેવ યદા હરિ. એટલે બ્રહ્માના સમગ્ર આયુષ્યકાળની અંદર 28મા ચતુર્યુગમાં 7મા મન્વંતરની 28મી ચતુર્યુગીના દ્વાપરના અંતે જે કૃષ્ણ પ્રગટ થશે એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હશે. તો આની પહેલાં દરેકે દરેક દ્વાપરમાં કૃષ્ણ પ્રગટે છે. તો એ કૃષ્ણ કયા? દરેકે દરેક દ્વાપરમાં પ્રગટે છે, એ પણ કૃષ્ણ છે, બરાબર છે. અને અત્યારે જે પ્રગટ થયા એ પણ કૃષ્ણ છે. પણ એમના માટે શું કહ્યું શાસ્ત્રમાં કે 28 દ્વાપરાંતે સ્વયમેવ યદા હરિ, એ સ્વયં હરિ પ્રગટ થાય છે. પહેલાં પ્રગટ થયા, હવે તમે અહીંયા સમજો ટેકનિકલ. ત્યાર સુધીમાં જે 454 કૃષ્ણ પ્રગટ થયા એનો હિસાબ તમે સમજો કે 7 મન્વંતરની અંદર 7મા મન્વંતરની 28મી ચતુર્યુગી આવ્યા, એની અંદર દ્વાપરયુગ જે ગયો એની અંદર કૃષ્ણ આવ્યા, ત્યાં સુધીમાં પહેલાં ચતુર્યુગીથી માંડીને અત્યાર સુધીનું ગણતરી કરશો ને તો ટોટલ 454 થશે. તો 454 પ્રગટ થઈ ગયા કૃષ્ણ. પણ એ કૃષ્ણ પ્રગટ થયા, એ કૃષ્ણનો અવતાર લીધો ગર્ભોદશાહી વિષ્ણુએ. સમજ્યા તમે? મેં હમણાં આગળ તમને કહ્યું ને કે દરેકે દરેક બ્રહ્માંડની અંદર જે સીએમ છે, જેનું પાલન પોષણ કરવાની જવાબદારી છે, ગર્ભોદશાહી વિષ્ણુની છે. તો દરેકે દરેક દ્વાપરયુગની અંદર, ચતુર્યુગની અંદર દ્વાપરયુગ આવવાનો જ, તો દરેકે દરેક દ્વાપરયુગની અંદર જે કૃષ્ણ પ્રગટે છે એ ગર્ભોદશાહી વિષ્ણુ શ્રી કૃષ્ણ બનીને પ્રગટે છે. એટલે એમને યુગાવતારી કૃષ્ણ કહેવામાં આવે છે, બરાબર. પણ આપણે એટલા બધા ભાગ્યશાળી છે, હું લોકોને ઘણાને કહીને થાક્યો કે તમે તમારી જાતને અત્યંત પરમ ભાગ્યશાળી માનો કે બ્રહ્માના આટલા વર્ષના આયુષની અંદર આ હમણાં 5000 વર્ષ પહેલાં જે પ્રગટ થયા એ કૃષ્ણ કોઈ સામાન્ય કૃષ્ણ નહોતા, એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા. હવે તમે સમજો, પ્રધાનમંત્રી હોય એ હોય ને બીજી કોઈ વ્યક્તિ હોય તો તમે એમ ના કહી શકો ભાઈ આ પ્રધાનમંત્રી છે ને આ સ્વયં પ્રધાનમંત્રી છે. બંને અસ્તિત્વ તો એક જ છે ને. તો અહીંયા કૃષ્ણ માટે એમ કેમ કહેવામાં આવ્યું કે ભાઈ એતે ચાંશ કલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ કૃષ્ણ સ્વયં ભગવાન છે. તો બીજા બધા ભગવાન છે ને આમને કેમ સ્વયં ભગવાન કહેવાની જરૂર પડી? કારણ કે એ આ અનંત કોટી બ્રહ્માંડથી ઉપર કોઈ લોક છે, એની ઉપરનો જે લોક છે ને ત્યાંથી આ સ્વયં ભગવાન કૃષ્ણ પ્રગટ થાય છે. અને એ આ 5000 વર્ષ પહેલાં જે કૃષ્ણ ગયા ને એ કૃષ્ણ હતા. એટલે આપણે બધા એટલા બધા ભાગ્યશાળી છીએ કે તમે સમજો કે તમે કોઈ અત્તરની દુકાનમાં જાઓ છો, પરફ્યુમની દુકાનમાં, તમે કશું ખરીદતા નથી, પણ જ્યારે તમે એની અંદર બહાર નીકળો છો ત્યારે તમે અમુક સમય સુધી તો સુવાસ રહે તમારી જોડે, હા, એનો આનંદ તમે લો છો. એક પૈસાનું અત્તર તમે ખરીદ્યું નથી પણ એ સુગંધ તમે અનુભવી શકો છો. તો આ તો પરમ તત્વની ચેતના હતી, પરમ ચેતના હતી જે ગોલોકથી આવી હતી. અત્યાર સુધીમાં જે કૃષ્ણ આવ્યા હતા એ બધા અહીંયા ગર્ભોદશાહી વિષ્ણુના અવતાર હતા. એ સામાન્યતાઓ નથી કહેતો, એ પણ અસામાન્ય હતા, પણ આ અતિ વિશેષ હતા. કૃષ્ણ પરમદેવ છે કૃષ્ણ, એણે આ અવતાર લીધો હતો, બરાબર છે. તો એની જે ચેતનાની જે અસર છે ને એ હજી બીજા 5500 વર્ષ સુધી રહેશે. કળિયુગના 10,000 વર્ષ સુધી ભગવાન પોતે કહ્યું છે કે કલેર 10 સહસ્રાણી મદભક્તાઃ સંતિ ભૂતલે. જ્યાં સુધી કળિયુગના 10,000 વર્ષ પસાર થશે ને ત્યાં સુધી મારા ભક્તો આ પૃથ્વી પર રહેશે. કેમ? કારણ કે મારી ચેતનાનો એટલો આવિર્ભાવ હું મૂકીને જઈશ. 10,000 વર્ષ કળિયુગના પૂરા થશે પછી બધું પૂરું થઈ, પછી આખી પૃથ્વી કળિયુગના સકંજામાં આવી જશે. આ ભગવાનનું પોતાનું નિવેદન છે. એટલે આપણે અત્યંત ભાગ્યશાળી છીએ કે હજી 5000 વર્ષ પહેલાં એ પરમ ચેતના પોતાનું જે આ ઓરા છોડી ગઈ છે એમાં આપણે જીવી રહ્યા છીએ. તો આ ઓરાની અંદર જો આપણે સાધના કે નામ સ્મરણ કે જપ કે જે તમને અનુકૂળ આવે, તમારા આત્માને જે અનુકૂળ આવે એ સાધના જો તમે પસંદ કરશો ને તો એની તાત્કાલિક તમને ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. એનું તમને નથી કહેતા ભાઈ આપણે તમારી ઇન્ટરનેટની સ્પીડ કેટલી છે, તો ભાઈ અમારે 100 MBPS છે, પેલો મારે કે 1 TB છે, 1 GB છે. સમય પેલો જે 5 મિનિટમાં ડાઉનલોડ કરશે એ તમે અડધી સેકન્ડમાં કે 5 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકશો જી, કારણ કે તમારી સ્પીડ, નેટની સ્પીડ વધારે છે. તો સેમ વસ્તુ આ છે. અત્યારે તમે 1 માળા કરશો તો બીજા કોઈ જન્મમાં અથવા તો બીજા કોઈ સમયમાં તમે 1 લાખ માળા કરતા હતા એનું ફળ મળતું હતું, એ તમે અત્યારે એક નામ સંકીર્તન કરશો, 1 માળા કરશો એનું મળશે. હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ કે આ જે કૃષ્ણ પ્રગટ થયા એ કૃષ્ણ કેવી રીતે પ્રગટ થયા,
બરાબર. અને જન્માષ્ટમી નહોતા પ્રગટ્યા તો ક્યારે પ્રગટ્યા હતા? હા, જે મારો મૂળ સવાલ હતો. જ્યારે સંકર્ષણનો જન્મ થયો, જે ભગવાનના મોટા ભાઈ છે બલરામ, બરાબર છે, એ જ્યારે એમનો જન્મ થયો ને ત્યારે લોકો એમ માને છે કે ભાઈ એ શેષનારાયણનો અવતાર હતા, જે શ્રી હરિવિષ્ણુના સેવક છે. હું આ પહેલાં પણ તમને કહી ચૂક્યો છું અને ફરીથી એકવાર કહું છું કે આ વિષય છે ને એકદમ બુદ્ધિથી પર છે, બરાબર છે. એટલે ગીતામાં પણ ભગવાને કહ્યું હતું કે ઇન્દ્રિયાણી પરાણ્યા હું ઇન્દ્રિય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધેર યો બુદ્ધે પરતસ્તુ સ. એટલે કદાચ પહેલી વખત સાંભળવામાં તમને આ ઇલોજિકલ લાગે અથવા તો વિજ્ઞાન વિરુદ્ધ લાગે કે આવું તો કંઈ હોતું હશે, પણ જ્યાં સુધી તમે એ તત્વને સમજો નહીં, અનુભૂતિ ના કરો, ત્યાં સુધી એ તમારા માટે અગમ્ય છે, બરાબર છે. સમજાઈ જાય પછી તો કોઈ પ્રશ્ન પેદા થતો નથી. સંકર્ષણનો જ્યારે જન્મ થયો, બલરામનો જ્યારે જન્મ થયો, 7મો ગર્ભ હતો, બરાબર છે, ત્યારે ભગવાને યોગમાયાને આજ્ઞા આપી કે ભાઈ તમે આનો ગર્ભ ઉપાડીને જે રોહિણી માતા ગોકુળમાં રહી રહ્યા છે એના ગર્ભમાં તમે સ્થાપિત કરો. હવે સમજો તમે, કથા વાચકો ને બધા જે કહી રહ્યા છે કથા, એ લોકો સામાન્ય રીતે કહી દે છે કે આમનો ગર્ભ ઉપાડીને અહીંયા મૂકી દીધો. એવું સામાન્ય રીતે થયું નથી, કારણ કે 125 વર્ષ હું પોતે કૃષ્ણની સાથે રહ્યો છું, ગોકુળમાં, મથુરામાં, વૃંદાવનમાં. એટલે હું શાસ્ત્રનું લખેલું જ માત્ર નથી કહેતો, હું મારી જાત અનુભૂતિ કહી રહ્યો છું. જેમ કબીર સાહેબ કહેતા હતા કે તુમ કહેતે પોથન કી લેખી ઓર મેં કહેતા આંખન કી દેખી. એટલે હું જે ઓથેન્ટિસિટી સાથે કહું છું ને સાથે, એ એટલા માટે કહું છું કારણ કે એ આખો લાઈફનો સ્પાન હું પસાર કરી ચૂક્યો છું, જોઈ ચૂકેલું છું, નજરો નજર. હવે સમજો, જ્યારે સંકર્ષણના આત્માને યોગમાયાએ દેવકીના ગર્ભમાંથી ઉપાડ્યો ત્યારે એક બીજી ઘટના બની હતી. શેષનારાયણ જે ભગવાન વિષ્ણુના સેવક છે એ ગર્ભની સાથે સંયુક્ત થઈ ગયા. એટલે એક શરીરની અંદર 2 ચેતનાઓ સમાહિત થઈ, 2 આત્માઓ સમાહિત થઈ. અને મેં મારી પુસ્તક બલરામ સ્મૃતિમાં એ 2 આત્માઓનું સમાવવું એવી કેટલી બધી મહાભારતની અંદરથી માંડીને ઘણી બધી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. જે તેમ તમે હમણાં જ કહ્યું ને કે અત્યારે લોકો સ્વીકારી રહ્યા છે કે ઓકે મલ્ટિપલ યુનિવર્સ છે. એની પહેલાં 100 વર્ષ પહેલાં લોકો હાંસી ઉડાવતા હતા કે આ બધા શું હંબક છે. હા, પણ અત્યારે જેમ જેમ વિજ્ઞાન એને સ્વીકારી રહ્યું છે તેમ આપણે હજારો વર્ષ પહેલાં જે કહી ચૂક્યા છે એને હવે લોકો સ્વીકાર કરી ચૂક્યા. એમ એક આત્માની અંદર બીજાનો આત્માનો સમાવેશ થવો એ ઘણા આપણા શાસ્ત્રના ઘણી અંદર ઉદાહરણો આપેલા છે, બરાબર. એ મેં બહુ વિસ્તૃત રીતે વર્ણવ્યું છે. તો એ સંકર્ષણની અંદર એ શેષનારાયણનો આત્મા સમાહિત થયો. અને આ ઘટના પુરાણમાં લખેલી છે કે જ્યારે ભગવાન સંકર્ષણ આવિર્ભૂત થતા હતા ત્યારે શેષનારાયણે એમની આત્માની અંદર સમાહિત થઈ ગયા, ત્યાં સુધીમાં કે એમણે એમની પત્ની જે નાગલક્ષ્મી હતી એને પણ એમણે કહ્યું, સ્પષ્ટ છે પુરાણમાં, કે હે રંભોરું, એટલે એ પોતાની પત્નીને કહ્યું કે હે રંભોરું, હું સંકર્ષણની અંદર સમાહિત થવા જઈ રહ્યો છું, તું રેવતીના શરીરમાં સમાહિત થા અને એના પછી આપણે દ્વારકામાં એક સાથે ઉપભોગ કરીશું જીવનના આનંદનો. આ પુરાણમાં સ્પષ્ટપણે અક્ષરશઃ લખેલું છે. એટલે એ વાત તો સ્વીકાર થઈ ગઈ કે બંને શરીરની અંદર 2 આત્માઓ હતી. તો સંકર્ષણની અંદર શેષનારાયણની આત્મા સમાહિત થઈ. હવે ઘટના શું થઈ, જ્યારે સંકર્ષણની આત્માને લઈને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં લઈ જતા હતા ત્યારે વચ્ચે યમુના આવી. તો યમુનાની આવી ત્યારે શું થયું કે સંકર્ષણની આત્મામાંથી શેષનારાયણની આત્મા એ જમુનામાં સ્થિત થઈ ગઈ. કેમ? કારણ કે ગોકુલમાં, એ સમયના ગોકુલમાં, કારણ કે આ સ્વયં શ્રી કૃષ્ણ ગોલોકથી આવતા હતા, ગોકુલમાં અનંત કોટી બ્રહ્માંડનો કોઈ પણ જીવ પ્રવેશ પામવાનો અધિકારી નથી. આ એકદમ સ્પષ્ટ છે, કારણ કે એ નિત્ય સિદ્ધ પરિકરોનું ક્ષેત્ર છે. એની અંદર બીજો કોઈ જીવાત્મા કે પરમાત્મા પણ મહાવિષ્ણુ અને મહાલક્ષ્મીને પણ 1-2 લીલા પ્રસંગ કરવા માટે જ પ્રવેશ મળ્યો હતો, બીજો કોઈ આત્મા પ્રવેશતો નથી, બરાબર. તો એ શેષનારાયણનો આત્મા જમુનામાં, એનું પ્રમાણ પણ તમને આગળ આપું છું, એની અંદર સમાહિત થઈ ગયો. અને સંકર્ષણનો આત્મા જે હતો, જે ગોલોકનો હતો, એ માત્ર રોહિણીના ગર્ભમાં સ્થાપિત થયો, જે પાછળથી બલરામ તરીકે પ્રસિદ્ધ થયા. આ પ્રસંગ પતી ગયો. પછી ભગવાન શ્રી કૃષ્ણના અવતારનો પ્રસંગ આવ્યો. અહીંયા તમારો પ્રશ્ન આવે છે કે ભાઈ કૃષ્ણ જન્માષ્ટમી નહોતા જન્મ્યા તો ક્યારે જન્મ્યા હતા? તિથિ આવી પદની અષ્ટમી, મધ્યરાત્રિ થઈ.
દેવકીના ગર્ભમાં જે ગર્ભમાં પ્રવેશ કર્યો એ આત્મા કઈ હતી, પરમાત્મા કઈ હતી? તો એ સ્વયં ભગવાન કૃષ્ણની આત્મા નહોતી. એ ભગવાન શ્રી કૃષ્ણના, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના બીજા એક અંશ છે જેને મહાશંકર્ષણ કહેવામાં આવે છે. એ જે મહાશંકર્ષણ જે વૈકુંઠથી પણ ઉપર એક લોક છે જેને વિલાસપીઠ, પરવ્યોમ વિલાસપીઠ મહાવૈકુંઠ કહેવામાં આવે છે, એના અધિષ્ઠાતા છે. તો એમણે પ્રવેશ કર્યો. હવે અહીંયા સમજો, આ ટેકનિકલ છે અને બહુ જ સૂક્ષ્મતાથી એનો અભ્યાસ કરો ને તો જ સમજાય. જ્યારે મહાશંકર્ષણે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, હવે આ તો મહાશંકર્ષણ છે જે મહાવિષ્ણુના પણ બોસ છે, એટલે સમજો કે રાષ્ટ્રપતિ કહી શકાય, બરાબર? તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બીજા અન્ય બધા દેવી દેવતાઓ જ્યારે ગર્ભમાં પ્રવેશ થયો ત્યારે એમની સ્તુતિ કરવા આવી ગયા. બરાબર છે? સ્તુતિ કરીને જતા રહ્યા. પછી કોણ આવ્યું? તો આ આપણા જે બ્રહ્માંડના જે ગર્ભોદશાહી વિષ્ણુ હતા એમણે એની અંદર પ્રવેશ કર્યો અને ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. દેવકી અને વાસુદેવને એમણે પોતાનું સ્વરૂપ બતાવ્યું, એમના વરદાનની સ્મૃતિ કરાવી અને કહ્યું કે હવે હું તમારા ત્યાં પુત્ર તરીકે જન્મ્યો છું, તમે વાસુદેવના નંદ બાબાના ત્યાં મને મૂકી આવો. હવે તમે સમજ્યા, આ જે અષ્ટમી જે જન્મ્યા એ કોણ હતું? તો શ્રી હરિ વિષ્ણુ, ગર્ભોદશાહી વિષ્ણુ, સ્વયં ભગવાન કૃષ્ણ તો હજી પ્રગટ જ નથી થયા. હવે અહીંયા બીજી ટેકનિકલ મુદ્દો સમજો. ભગવાનના દરેક અવતારનું જ્યારે પ્રાકટ્ય થયું ત્યારે રામનું પ્રાકટ્ય થયું કે વામનનું પ્રાકટ્ય થયું તો બધા દેવી દેવતાઓની સ્તુતિ કરવા આવ્યા હતા. અહીંયા શ્રી હરિ વિષ્ણુ પ્રગટ, જ્યારે એમનો આવિર્ભાવ થયો, પ્રગટ થયા, ત્યારે કોઈ ના આવ્યું. સ્વર્ગમાં ઉત્સવ મનાવ્યો પણ અહીંયા કોઈ ના આવ્યું. કેમ? કારણ કે એની પહેલાં મહાશંકર્ષણ આવી ગયા હતા ગર્ભમાં અને લોકો એમની સ્તુતિ કરી ગયા હતા. આ ભાગવતમાં સ્પષ્ટ છે કે એ વખતે કોઈ નહોતું આવ્યું. હવે ઘટના શું થઈ? બહુ સમજવા જેવું છે કે મહાશંકર્ષણની અંદર ગર્ભોદશાહી વિષ્ણુની ચેતના સમાહિત થઈ. ત્યાંથી લઈને વસુદેવ ટોપલામાં એમને યમુના પાર કરાવવા જાય છે. બરાબર છે? યમુનામાં પ્રવેશ્યા એટલે યમુનામાં પહેલાંથી કોણ સ્થિત હતું? શેષનારાયણ સ્થિત હતા. બરાબર છે? તો એ ગર્ભમાંથી મહાશંકર્ષણની સાથે જે હરિવિષ્ણુની, ગર્ભોદશાહી વિષ્ણુની ચેતનાથી ને નીકળી ગઈ અને જે એમનું જે શેષનારાયણનું આસન હતું ત્યાં બિરાજિત થઈ ગયા. એટલે શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે જ્યારે વસુદેવજી ટોપલામાં લઈને ગયા ત્યારે સહસ્ત્ર ફેણાધારી શેષનાગે એમના પર છૈયા કરી. હવે લોજિકલી તમે વિચારો, તમે એક બાજુ એમ કહો છો કે શંકર્ષણ, શેષનારાયણ તો ગોકુલમાં છે, ગોકુલમાં 1 વર્ષ પહેલાં તો ગોકુલમાં બલરામ તરીકે જન્મ થઈ ગયો છે એમનો, તો પછી અહીંયા છૈયા કરવાવાળું કોણ? અહીંયા કેવી રીતે શેષનાગ આવી શકે? હા, બહુ લોજિકલ વાત છે. હા, કારણ કે ત્યાં જે હતા એ શંકર્ષણની આત્મા હતી, જે ગોલોકનો આત્મા છે, ગોલોકની દિવ્ય આત્મા છે. શેષનારાયણ તો મેં તમને કહ્યું ને કે 1 વર્ષથી એ તો યમુનામાં જ સ્થિર હતા. એટલે એ જ એમની પોતાના નિજ આસન પર હરિવિષ્ણુ, જે ગર્ભોદશાહી વિષ્ણુ છે, એમની ચેતના વિરાજિત થઈ ગઈ. અને મહાશંકર્ષણની ચેતના ને લઈ અને નંદ બાબાને ત્યાં વસુદેવજી લઈ ગયા અને યશોદાની પાસે મૂકી દીધા. એમણે 11 વર્ષ ને 52 દિવસ સુધી શેષનારાયણની ઉપર હરિવિષ્ણુ, ગર્ભોદશાહી વિષ્ણુ બિરાજિત રહ્યા, કારણ કે ભગવાને 11 વર્ષ ને 52 દિવસ ત્યાં લીલાઓ કરી હતી. અહીંયા તમે સમયનો કાળ જુઓ. અષ્ટમીની મધ્યરાત્રિ હતી, ત્યાં મહાશંકર્ષણનો જન્મ થયો. એની અંદર શ્રી હરિવિષ્ણુ એટલે ગર્ભોદશાહી વિષ્ણુ આવ્યા. બરાબર છે? એમને લઈ અને જ્યારે વસુદેવજી આવ્યા ત્યારે તો અષ્ટમી પૂરી થઈ ગઈ હતી. નવમી તિથિ ચાલુ થઈ ગઈ હતી ને. અષ્ટમી તો પૂરી થઈ ગઈ હતી, નવમી તિથિ ચાલુ થઈ ગઈ હતી. એટલે જ્યારે વસુદેવજીએ યશોદાની બાજુમાં મહાશંકર્ષણની ચેતનાયુક્ત એ બાળકને મૂક્યું, અહીં પછી જે મહાવૈકુંઠની ઉપર એક છે લોક જેને ગોલોક કહેવામાં આવે છે, પરમધામ ગોલોક. બરાબર છે? એ ગોલોકમાંથી સ્વયં ભગવાન કૃષ્ણ, જો અહીંયા સ્પષ્ટ પણ લખ્યું છે, કોઈ સામાન્ય ભગવાન નહીં, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. શાસ્ત્રમાં ઘણા બધા એના ભગવાન વિશે કહેવામાં આવ્યું છે કે એ તે ચાંશકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં અવતારાહ હ્યસંખ્યાતા કથિતા મેં તવાગ્રત પરમ સમ્યક્ષ પ્રમક્ષ્યામી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અનેક જગ્યાએ કહ્યું છે કે કૃષ્ણ એવું સામાન્ય કૃષ્ણ ભગવાન નથી, એ સ્વયં ભગવાન છે. પૂર્ણો નૃસિંહો રામશ્ચ શ્વેત દ્વીપાધિપો હરિ બ્રહ્માંડોપી યથા યજ્ઞો નર નારાયણ સ્મિત પરિપૂર્ણતમ સાક્ષાત શ્રી કૃષ્ણો ભગવાન સ્વયં
અસંખ્ય બ્રહ્માંડપતિ ગોલોકધામની રાજતે. અસંખ્ય બ્રહ્માંડની ઉપર જે ગોલોક છે એ ગોલોકની અંદર આ કૃષ્ણ કોણ? સ્વયં ભગવાન વિરાજિત છે. તો મહાશંકર્ષણની પરમ ચેતનાયુક્ત જે ઘર બાળક યશોદા મૈયાની બાજુમાં વિરાજિત કર્યું, વાસુદેવજીએ મૂક્યું, અહીં પછી ગોલોકથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની પરમ ચેતના આવિર્ભૂત થઈ. કારણ કે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે ને દેહ ધારણ ના, પંચમહાભૌતિક દેહ ક્યારે ધારણ ના કરી શકે. એ ચેતના દાખલ થઈ એટલે હકીકતમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અષ્ટમીએ નહીં 9મીની તિથિએ આવિર્ભૂત થયા હતા. એમનું પ્રાકટ્ય અષ્ટમીએ નહીં 9મી તિથિએ થયું હતું. એટલે તમે જુઓ નંદોત્સવ, જન્મોત્સવ જે ગોકુળમાં ને બધા મનાવવામાં આવે છે એ નોમના દિવસે મનાવવામાં આવે. હા, જેને આપણે નંદોત્સવ કહીએ છીએ, નંદ ઘેર આનંદ ભયો, એ અષ્ટમી નથી મનાવવામાં આવતો. જો આનાથી કોઈ બહુ મોટો ફરક નથી પડી જવાનો, પણ હું તમને જે સમજાવવા જે માગું છું ને એ છે કે આપણે જે શ્રી કૃષ્ણને સમજીએ છીએ ને એ અતિ સીમિત અને અતિ એક સમજો ને કે મર્યાદિત આપણું જ્ઞાન છે. પણ જેમ જેમ તમે શ્રી કૃષ્ણ વિશે જાણતા જ થશો, સમજતા થશો, ત્યારે તમને એની અનંતતાનો એના ઓરિજિનલ સ્વરૂપનું થોડો ઘણો પણ તમને જ્યારે આછો પાતળો અણસાર આવશે ને ત્યારે તમારો અત્યારનો જે અહોભાવ છે ને એનાથી અનંત ગણો વધી જશે. અને પછી તમારી પ્રીતિ, તમારો આના પ્રત્યેનો અનુરાગ છે ને એ સવિશેષ થશે. કોઈ વ્યક્તિ વિશે આપણે જાણીએ, કોઈ જોઈએ, કોઈ અરે વાહ બહુ સરસ દેખાય છે, બરાબર છે, પણ જ્યારે તમે એનો સાચો પરિચય મેળવો કે ભાઈ આ વ્યક્તિ તો આ છે, આ વ્યક્તિ તો આ છે, તો તમારો જે પ્રથમ આકર્ષણ હતું એ તીવ્ર આકર્ષણમાં પ્રવેશે. અને જ્યારે એ તીવ્ર આકર્ષણ થશે ને ત્યારે જ કૃષ્ણનો જે સાચો આનંદ કહેવાય ને એ તમારા આત્માને પ્રાપ્ત થશે. અને એના માટે જ તો આપણે જીવીએ છીએ. દરેક આત્મા, આજે બેક્ટેરિયાથી લઈને બ્રહ્માજી સુધી દરેક આત્મા શું ઈચ્છે છે? આનંદ. ખાલી માધ્યમ જ અલગ છે. અત્યારે આપણે જે કરી રહ્યા છીએ, આખી દુનિયામાં જે કંઈ જીવો કરી રહ્યા છે એની પાછળનો મૂળ આશય શું છે? માત્ર આનંદ, આનંદ ને આનંદની જ પ્રાપ્તિ. ઇવન માણસ આત્મહત્યા કરે છે એ પણ આનંદ મેળવવા માટે કરે છે કે હું આ દુઃખમાંથી છૂટી જાઉં. તો દુઃખમાંથી છૂટી તો શું પ્રાપ્ત કરું? આનંદ પ્રાપ્ત કરું. તો એ આનંદ પ્રાપ્ત કરવા માટે પણ આત્મહત્યા કરતો હોય છે. તો એ આનંદ કોણ આપણને આપશે? કૃષ્ણ. શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ આપણને આનંદ આપી નહીં શકે. એટલા માટે જો અનંત લોકોની શ્રદ્ધા છે કે જન્માષ્ટમી કૃષ્ણ પ્રગટ્યા, અને હું કહું છું બરકરાર રહેવી જોઈએ, એમાં કોઈ ખંડિત કરવાનો આપણો આ પ્રયાસ નથી. આ પોડકાસ્ટ કરવા પાછળનો તમે આ છોડીને આ કરો. મારો માત્ર ને માત્ર કહેવાનો આશય એ હતો કે તમે જેટલું માત્ર સાંભળો છો ટીવીના માધ્યમથી કે ફિલ્મોના માધ્યમથી કે સિરિયલના માધ્યમથી, એ ઘણું બધું તો ભ્રાંતિ ભરેલું છે. સૌથી પહેલી વસ્તુ તો એ પૂર્ણ તો છે જ નહીં. તો પૂર્ણ શું છે? પૂર્ણ તો હું ત્યાં સુધી કહીશ કે શાસ્ત્રોમાં પણ પૂર્ણ પણ નથી. આની પહેલાં પણ આપણે વાત થઈ હતી ત્યારે મેં આપને કહ્યું હતું કે આપણી પાસે જે અવેલેબલ છે શાસ્ત્ર, શું એ જે સંપૂર્ણ છે? એનાથી બહાર કશું છે નહીં? છે, હોવું જ જોઈએ. પણ તે એ કોણ કહી શકે? એની બહારનું જે છે એ તમને કોણ કહી શકે? જે એ જીવેલો છે, જે એમાંથી પસાર થયેલો છે. એટલા માટે હું કહું છું કે એ ઓથેન્ટિસિટી સાથે હું તમને કહી રહ્યો છું કે મેં આ બધું જોયું છે, મેં આ બધું અનુભવ્યું છે ને એટલા માટે હું આ સત્યતાપૂર્વક તમને કહી રહ્યો છું કે આમાં કોઈ મીન મેક નથી. જે શ્રી કૃષ્ણ તત્વને જાણશે એને થોડો ઘણો પણ સમજવાનો પ્રયત્ન કરશે એ ચોક્કસપણે આનંદ પ્રાપ્ત કરવાનો અધિકારી થશે ને થશે. પણ મેં કહ્યું એમ, જ્યાં સુધી ભગવાન કૃષ્ણમાં પણ કહ્યું છે કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, તે તને જ્ઞાન આપશે. તમે કોઈની પાસે જ્ઞાન, તમને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ છે, તમે એની પાસે જશો, એ તમને જ્ઞાન પણ આપશે. પણ એ જ્ઞાન આપવાનો અધિકારી ક્યારે બનશે? ભગવાને શરત મૂકી, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ તત્વદર્શિનમ. એ માત્ર જ્ઞાની નહીં, તત્વદર્શી પણ હોવો જોઈએ. એટલે માત્ર એને શાસ્ત્રોનું નોલેજ હોય એટલું જ નથી પૂરતું, એણે પરમાત્મા તત્વનું દર્શન પણ કરેલું હોવું જોઈએ. ભગવાને ગીતામાં જે કહ્યું એ વેદમાં ઓલરેડી કહી ચૂક્યા છે કે તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિ ગચ્છેત સમિત પાણીહિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે જેને શ્રુતિનું, વેદનું, શાસ્ત્રનું, પુરાણનું જ્ઞાન છે એ, અને બ્રહ્મનિષ્ઠ. આ બંને શરત ભગવાને મૂકી. એટલે માત્ર થિયોરિટિકલ નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન પણ હોવું જોઈએ.
એટલે આજે હું તમને જે કહી રહ્યો છું એ માત્ર થિયોરિટિકલ નથી કહેતો, પ્રેક્ટિકલ અનુભૂતિ કર્યા પછી જ હું આટલું દાવાપૂર્વક કહી શકું છું કે શ્રી કૃષ્ણ તત્વ જ્યારે પ્રગટ થયું, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની વાત કરું છું, એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અષ્ટમીએ નહીં 9મી તિથિએ એમનું પ્રાગટ્ય થયું હતું. પણ આપણે જે મનાવીએ છીએ અષ્ટમી એ મનાવો, એમાં કોઈ કહેતા કોઈ અશ્રદ્ધા લાવવાનો વિષય નથી. માત્ર જાણકારી પૂરતું છે કે ભાઈ પરમ ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે અને શ્રી હરિ વિષ્ણુ કોણ છે. અત્યાર સુધી આપણે એમ જ સમજીએ છીએ કે ઓકે વિષ્ણુએ બધા અવતારો લીધા, મત્સ્ય અવતાર, વામન અવતાર, રામા, એમાં કૃષ્ણાવતાર પણ લીધો. કૃષ્ણાવતાર વિષ્ણુ લે છે. અત્યાર સુધીમાં મેં કહ્યું ને કે 454 કૃષ્ણ પ્રગટ થયા છે, પણ એ બધા યુગાવતારી શ્રી કૃષ્ણ છે. જ્યારે આ 5000 વર્ષ પહેલાં પ્રગટ થયા એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે. ખાલી આટલું પણ જો તમને સમજાઈ જાય ને તો પછી આગળનો માર્ગ ભગવાન શ્રી કૃષ્ણ એની મળે પ્રશસ્ત કરી દેશે, તમને સમજાવવા માંડશે. પછી ઓકે ABCD શીખી લીધું, હવે હું તમને સેન્ટેન્સ બનાવતા શીખવાડીશ. બહુ સરસ વાત કરી, બહુ સરસ રીતે સમજાયું. કારણ કે શાસ્ત્ર વાંચવા બેસીએ, અમારા જેવા યુથ લગભગ આજની તારીખમાં હવે તો વાંચીએ છીએ, મેં પણ ઘણા વાંચે, પણ આટલું ડિટેલિંગમાં વાંચીને એટલું તાર્કિક રીતે સમજવું અઘરું છે. પણ આ બધી વાતમાં તમે છે ને એક વાત કીધી કે મેં અનુભવેલું છે, મેં જોયેલું છે. આ જે વિષય વસ્તુ ઉપર કીધું આના ઉપર છે ને, કારણ કે મને ખબર છે ઓડિયન્સ જિજ્ઞાસામાં જતી રહેશે કે આવું કેમ કીધું, તો એના વિશે થોડીક ચર્ચા કરી શકો તો. અનુજભાઈ કેવું છે કે ઘણાને કદાચ આત્મશ્લાઘા કે આત્મપ્રશંસા કે કદાચ અતિશયોક્તિ લાગશે, પણ મેં જે મારી 7 જન્મોની જર્ની રહી છે, પ્રથમ જન્મ યાજ્ઞવલ્કથી માંડીને આ મારો અત્યારનો 7મો અને છેલ્લો જન્મ છે ત્યાં સુધીની, એના આખી વિસ્તૃતપણે શાસ્ત્રોના પ્રમાણ સાથે મેં બલરામ સ્મૃતિ નામનો મારો એક પરમ પ્રેમ ગ્રંથ લખ્યો છે. એમાં હાજી મેં આપને આપેલો છે. તો એની અંદર મેં સંપૂર્ણપણે વિસ્તારપૂર્વક લખેલું છે. હવે કેવું છે કે અત્યારે આપણે જે મેં તમને વિષયની વાત કરી એ ગાગરમાં સાગર સમાન જેવો છે. એને સમજવા માટે, કારણ કે કોઈ પણ આપણી લૌકિક વિષય પણ લઈએ તો એક વસ્તુ સમજવા માટે તમારે એની પાછળના અનેક પહેલુઓ સમજવા પડે, ત્યારે તમે એને સર્વાંગીણપણે સમજી શકો. હા, ઓવરઓલ તમે એક સમજો કે બ્રીફ આપી દો સામાન્ય કે ભાઈ આવું છે, પણ ડિટેલિંગમાં જાઓ ત્યારે તમે એને સંપૂર્ણપણે એનું રહસ્ય પામી શકો. એમ જે મારા 7 જન્મોની જર્ની રહી છે એને મેં વિસ્તારપૂર્વક, તર્કપૂર્ણ પણ અને શાસ્ત્રોના પ્રમાણ સહિત, એવું નહીં રેન્ડમલી કે મેં કહી દીધું કે ઓકે આ છે. કારણ કે મને ખબર છે અત્યારના વર્તમાન યુગમાં દરેક માણસ સાબિતી માગશે કે તમે આ કહી રહ્યા છો એની સાબિતી શું. હવે એના માટે અમુક અવસ્થા તમારે કેળવવી પડે. અવસ્થા ના હોય ને તો દુર્યોધન આગળ ભગવાને અર્જુન પહેલાં પણ વિશ્વ સ્વરૂપ પ્રગટ કરી દીધું હતું. અર્જુનનો તો જ્યારે ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે વિશ્વરૂપ દર્શન બતાવીને કહ્યું કે જો હું કોણ છું. પણ જ્યારે સંધિનો પ્રસ્તાવ લઈને ભગવાન શ્રી કૃષ્ણ કૌરવ સભામાં આવ્યા અને દુર્યોધને એમને પકડવાની જે ધૃષ્ટતા કરી, ત્યારે ભગવાને બતાવી દીધું પોતાનું વિશ્વરૂપ. જો તું સમજે છે કે હું દ્વારકાધીશ છું, કે હું ગોવાળ્યો છું, એવું નથી, હું કોણ છું તું જો. પણ તો પણ દુર્યોધન સમજી ના શક્યો. પ્રત્યક્ષ પ્રમાણ આપ્યા છતાં એણે કીધું આ તો માયા છે. એક જ મિનિટમાં એણે પૂરું કરી નાખ્યું, આ તો માયા છે ને આ તો અમે પણ કરી શકીએ. એટલે જ હું કહું છું કે જ્યાં સુધી તમે, હવે અર્જુને એવું ના કહ્યું કે આ માયા છે, કારણ કે એ લેવલ સુધી પહોંચી ગયો હતો. ભગવાને એને ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે એણે કહ્યું કે હું બધું થિયોરિટિકલ તમારું સમજું છું, પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ નહીં કરું ત્યાં સુધી આ બધી વાતનો વિશ્વાસ નહીં આવે. એટલે ભગવાને એને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું અને અર્જુને પછી એમ કહ્યું કે હું તમારી શરણે છું, બરાબર છે, તમે જે કહેશો કરીશ વચનમ તવ, તમે જે કહેશો હું કરીશ. તો એટલે જ હું કહું છું કે અત્યારના સમયમાં, એ સમયમાં પણ દરેક સમયમાં જે સમયે મહાપુરુષો પૃથ્વી પર ઉપલબ્ધ હોય છે ને ત્યારે બધા એમની પાસે પ્રમાણ માગે છે. તમે મને એક પ્રશ્નનો ઉત્તર આપો, અત્યારે શ્રી કૃષ્ણ ભગવાનના આટલા બધા મંદિરો છે, કેમ છે? કારણ કે બધા એમને ભગવાન માને છે. અસંખ્ય મંદિરો છે ને ભગવાન શ્રી કૃષ્ણ. હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી પર બિરાજિત હતા, દેરી પણ નથી, એક મંદિર તો જવા દે, એક નાનકડી દેરી પણ નહોતી. એટલે એ માનવ સહજ સ્વભાવ છે અને એમાં કોઈ તર્ક વિતર્ક દલીલ કરવાનો પ્રશ્ન નથી. જે માને એમનો સહર્ષ સ્વીકાર છે અને જે ના માને એને પરમાત્મા એવી બુદ્ધિ આપે એ આપણે પ્રેરણા કરી શકીએ. પણ તમે જેમ પ્રશ્ન કર્યો ને એનો એક જ ઉત્તર છે કે જ્યાં સુધી તમે આપણે એના વિશે ભવિષ્યમાં ચર્ચા કરતા રહીશું, પણ જ્યાં સુધી એનો તમે સંપૂર્ણપણે વિગતવાર અભ્યાસ ના કરો ને ત્યાં સુધી તમે માત્ર ઉપર છલ્લું કોઈ સમુદ્રનું જળ તમે ઉપર છલ્લું જોઈને એમ કહી શકો કે આની અંદર તો કશું નથી. એની અંદર તમે 200-500 મીટર જશો
ત્યારે તમે એની સૃષ્ટિ જોઈને આશ્ચર્યચકિત થશો કે અચ્છા ઉપરથી તો કશું નહોતું દેખાતું, અંદરથી તો આખી દરિયાઈ સૃષ્ટિ કેટલી વિશાળ છે. અને તો વિજ્ઞાને સ્વીકાર્યું છે અત્યારના કે ભાઈ આપણે ચંદ્ર સુધી પહોંચી શક્યા છીએ, પણ હજી દરિયાના પેટાળામાં છેક અંત સુધી શું છે એનો આપણે તાગ નથી પામી શક્યા. જી બિલકુલ સાચી વાત છે આ તો. એટલે આપણે ભવિષ્યમાં ચર્ચા કરતા રહીશું. અને થેન્ક યુ સો મચ બેઠકમાં જોડાવા બદલ. રાધે રાધે. ઘણા બધા પ્રશ્નો હજી એવા છે કે તમારી પાસેથી જાણવા છે. એમાંનો એક પ્રશ્ન જે આપણે આગળ લઈશું કે કૃષ્ણ કાળા નહોતા. જે લોકો આખું સંસાર એવું કહે છે કે કૃષ્ણ કાળા હતા, કૃષ્ણ એટલે જ કાળો એમ, પણ એ નહોતા. અને એ બી તમે બહુ શાસ્ત્રાર્થ રીતે સિદ્ધ કરશો. આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં આના વિશે ચર્ચા કરશું. અને તમારા લગતા પોડકાસ્ટ મારી હિન્દી ચેનલ છે બેઠક હિન્દી કરીને, એની ઉપર આપણે એક આખી સિરીઝ ચલાવીશું. છે કારણ કે વધારે લોકો એનો લાભ લઈ શકે, માત્ર ગુજરાતી પણ નહીં. અને કારણ કે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં અન્ય ભાષી પણ અસંખ્ય ઘણા કરોડો લોકો છે, તો લોકો એનો લાભ લઈ શકે. એટલે આપણે બેઠક હિન્દીની ચેનલમાં તમારા આગામી પોડકાસ્ટ આપણે રજૂ કરશું. ઘણા અલગ અલગ વિષય આપણે કૃષ્ણ તત્વને જાણવાની ઈચ્છાથી એ જાણીશું. થેન્ક યુ સો મચ બેઠકમાં જોડાવા બદલ. રાધે રાધે. રાધે રાધે.